નમસ્કાર મિત્રો, હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે દરેક જીવને 84 લાખ યોનિમાંથી ભટકવું પડે છે અને પછી જ મનુષ્યનો જન્મ મળે છે. અને કહેવાય છે કે મનુષ્યનો જન્મ મળે એ શ્રેષ્ઠ અને દુર્લભ છે. સ્ત્રીના જે અંગમાંથી જીવ જન્મ લે છે એને યોનિ કહે છે. આવી રીતે પશુ યોનિ, પક્ષી યોનિ, મનુષ્ય યોનિ વગેરે. અને જરૂરી નથી કે યોનિ 84 લાખ જ હોય. સમય જતાં કેટલીક નવી યોનિ જીવજંતુનું પણ સર્જન થયું છે. હિન્દુ ધર્મ પ્રમાણે જીવન એક ચક્ર છે અને આ ચક્રમાંથી નીકળવું એટલે મોક્ષ. એકવાર મોક્ષ મળ્યા પછી મનુષ્યને ફરીથી આ ચક્રમાં આવવું પડતું નથી. કહેવાય છે કે જે ઉપર ઉઠે છે એ નીચે પણ પડે છે. મતલબ કે જે આજે જો કોઈ પશુ કે પક્ષીનો આત્મા છે તો બીજા જન્મે એને મનુષ્યનો જન્મ પણ મળી શકે છે અને આનું ઊંધું પણ થઈ શકે છે. આ બધું નક્કી થાય છે એ જીવના કર્મના આધારે, અને જીવને એના કર્મનું ફળ આપનાર ખુદ ઈશ્વર છે. દરેક જીવના મરણ પછી એની એક ગતિ હોય છે જે એના કર્મ, વિચાર, ભાવ વગેરે પર આધારિત હોય છે. દોસ્તો, 84 લાખ જન્મ મરણના ચક્કર લગાવ્યા બાદ જીવ આત્માને 84 લાખ યોનિમાંથી મુક્તિ કેમ મળી શકે છે? મિત્રો, આજની કથા ખૂબ જ જ્ઞાનવર્ધક થવાની છે, એટલા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવા ખાસ નમ્ર વિનંતી છે. દોસ્તો, વિડીયોમાં આગળ વધી એ પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. એક વખતની વાત છે, યશોદા મૈયા પ્રભુ શ્રી કૃષ્ણની ફરિયાદથી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રી કૃષ્ણ તરફ દોડ્યા. જ્યારે પ્રભુ એ તેની મૈયાને ગુસ્સામાં જોયા ત્યારે તે પણ તેનાથી બચાવ કરવા માટે ભાગવા લાગ્યા. ભાગતા ભાગતા શ્રી કૃષ્ણ એ કુંભાર પાસે પહોંચી ગયા. કુંભાર તો તેની માટીના મટકા બનાવવામાં વ્યસ્ત હતા, પરંતુ જેવા કુંભાર શ્રી કૃષ્ણને જોયા તો તે ઘણા રાજી થઈ ગયા. કુંભાર જાણતા હતા કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે. ત્યારે પ્રભુએ કુંભારને કહ્યું, કુંભારજી, આજે મારી મૈયા મારા ઉપર ઘણી ગુસ્સે છે. મૈયા લાકડી લઈને મારી પાછળ આવી રહી છે. ભાઈ, મને ક્યાંક છુપાવી દો. ત્યારે કુંભાર શ્રી કૃષ્ણને એક મોટા મટકાની પાછળ છુપાવી દીધા. થોડીક ક્ષણોમાં મૈયા યશોદા પણ ત્યાં આવી ગયા અને કુંભારને પૂછવા લાગ્યા, શું કુંભાર, તમે મારા કનૈયાને ક્યાંય જોયો છે? કુંભાર કહેવા લાગ્યા, ના મૈયા, મેં કનૈયાને નથી જોયો. શ્રી કૃષ્ણ બધી વાત મોટા એવા મટકાની નીચે છુપાઈને સાંભળી રહ્યા હતા. મૈયા તો ત્યાંથી ચાલી ગઈ. હવે પ્રભુ શ્રી કૃષ્ણ કુંભારને કહે છે કે કુંભારજી, જો મૈયા જતી રહી હોય તો મને આ મટકામાંથી બહાર કાઢો. કુંભાર બોલ્યા, એવી રીતે નહીં પ્રભુજી, પહેલાં મને 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો. ભગવાન હસવા લાગ્યા અને કહ્યું કે ઠીક છે, હું તમને 84 લાખ યોનિમાંથી મુક્ત કરવાનું વચન આપું છું. હવે તો મને બહાર કાઢી દો. કુંભાર કહેવા લાગ્યા, મને એકલાને નહીં પ્રભુજી, મારા કુટુંબવાળા તમામ લોકોને પણ 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો, તો હું તમને આ મટકામાંથી બહાર કાઢું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ચાલો ઠીક છે, તેને પણ 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપું છું. હવે તો મને આ મટકામાંથી બહાર કાઢો. હવે કુંભાર કહે છે, બસ પ્રભુજી, એક વિનંતી બીજી છે, તે પણ પૂરી કરવાનું વચન આપી દો તો હું તમને આ મટકામાંથી બહાર કાઢીશ. ભગવાન બોલ્યા, તે પણ જણાવી દો, શું કહેવા માંગો છો? કુંભાર કહેવા લાગ્યા, પ્રભુજી, જે ગળા નીચે તમે છુપાયા છો તેની માટી મારા બળદ ઉપર લાદીને લાવવામાં આવી છે. મારા આ બળદને પણ 84 લાખના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો. ભગવાન કુંભારના પ્રેમ ઉપર પ્રસન્ન થઈને તે બળદને પણ 84 લાખના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપ્યું. પ્રભુ બોલ્યા, હવે તો તમારી તમામ ઈચ્છા પૂરી થઈ ગઈ. હવે તો મને આ મટકામાંથી બહાર કાઢો.
ત્યારે કુંભાર કહે છે, હમણાં નહીં ભગવાન, બસ એક અંતિમ ઈચ્છા બીજી છે, તે પણ પૂરી કરી દો. અને તે એ છે, જે પણ પ્રાણી આપણા બંનેના વચ્ચેનો આ સંવાદ સાંભળે છે તેને પણ તમે 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરશો. બસ આ જ વચન આપી દો, તો હું તમને આ મટકામાંથી બહાર કાઢી દઈશ. કુંભારની પ્રેમ ભરેલી વાતો સાંભળીને પ્રભુ શ્રી કૃષ્ણ ઘણા ખુશ થયા અને કુંભારની આ ઈચ્છા પણ પૂરી કરવાનું વચન આપ્યું. પછી કુંભાર બાળકૃષ્ણને મટકામાંથી બહાર કાઢી દીધા અને બાળકૃષ્ણના ચરણોમાં સાક્ષાત પ્રણામ કર્યા. ત્યારબાદ કુંભાર પ્રભુના ચરણ ધોવા લાગ્યા અને ચરણામૃત લીધી. પોતાની આખી ઝૂંપડીમાં ચરણામૃતનો છંટકાવ કર્યો અને પ્રભુને ગળે લગાવીને રોવા લાગ્યા કે પ્રભુ ત્યાંથી વિલીન થઈ ગયા. જરા વિચારો, જે બાળકૃષ્ણ 7 કોસ લાંબા ગોવર્ધન પહાડો તેમની ટચલી આંગળી ઉપર ઉઠાવી શકે છે, તો શું તે ઘડો નથી ઉઠાવી શકતા? પરંતુ પ્રેમ વગર રીઝે નહીં. નટવર નંદ કિશોર કોઈ કેટલા પણ યજ્ઞ કરે, અનુષ્ઠાન કરે, કેટલું પણ દાન કરે, ભલે કેટલી પણ ભક્તિ કરે, પરંતુ જ્યાં સુધી પ્રાણી માત્ર માટે પ્રેમ નથી હોતો, એવા લોકોનો પ્રભુ ક્યારે નથી મળતા. મિત્રો, આ સાથે મળશું એક નવા વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર તેમજ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ખાસ નમ્ર વિનંતી. તો આ સાથે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, હર હર ભોલે. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.